મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. પણ કદાચ જેનો જેવો ભાવ ઉપર જાય ને, કોકનું કામ એવું હોય તો 10,000 પગાર મળે, કોકનું કામ એવું હોય તો લાખ રૂપિયા પગાર મળે ને. લાખ રૂપિયા વાળાની જવાબદારી પાછી મોટી હોય ને મોટી, 10,000 વાળાનો ઓછી હોય. પણ એમ કહું છું કે જેની ભક્તિ જબરી હશે ને એને મોટા આશીર્વાદ મળશે. અને દરેકને ધીરજ રાખવાની જરૂર છે, ભક્તિ કરવાની જરૂર છે. હમણાં લોકો આવે માતાજીના પાસે જઈએ, નંબર લખાવો, પૂછવું છે આ છે તે છે. તમે અહીંયા આવ્યા ને તમારો નંબર મેં લઈ લીધો હતો. એટલે મેં કીધું કે તમારી કુળદેવી અંબાજી હોય અને દૂરથી આયા હોય અને દીકરો કદાચ ગાડો થયો હોય ને તો મારા ઉપર શ્રદ્ધાનો ભાવ રાખજે એમ કહું છો. પ્રતરજ હવારમાં પૂછવા દોડ કરે, મારે પૂછવું છે. અહીં મારા સિવાય તમને કોઈ જવાબ આલશે નહીં, અહીં કોઈ નથી. હવારમાં વહેલા 5 વાગે આવો કે બપોરે 12 વાગે આવો કે સાંજે 6 વાગે આવો, તમને કોઈ જવાબ આપવાવાળું નથી અમૃતની મેલડી સિવાય. અહીં જે સેવા કરે છે મદદરૂપ થશે, આશ્વાસન આલ છે, ધીરજ રાખો એમ કે છે. બાકી બનાવવાનું થાય ને તારે મારે જ રમવું પડે. એટલે દોડીને આવો હવારમાં માતાજીની પાસે પૂછીએ. આ લોકો કોઈ પૂછે ને કે તમે આવો છો કે હા આજે જ આવ્યો છું, તો કે આજે માતાજી આ મળે નહીં, હું બેઠી નથી, તમે મને જોવો છો ને હું તમને જોઉં છું ને. ખૂણામાં કોઈ ઉભો રહીને મસાલો ઘસતો હોય ને એને પાછી જોવું, ગાડીમાં હુઈ ગયો હોય ને એને જોવું. સીધ વળી સપરા નદી ગંદ્રફ્યા મેલડી શું આ કળિયુગમાં. હું કહું મને ઓળખો તો ઓળખાય, એટલામાં જ બહુ. બોલો અહીંયા આયા છે ને માણસ તો ગાડીમાં હુઈ ગયા છે. બોલો હવે આ માણસો મારે હું કરવું મન કો હેડો. પછી હમણાં આવે 4 વાગે, ભાઈ હું દેખું હો આ દરવાજા મેં ઘૂસ્યો, ત્યાં હું ભર્યો, ત્યાં ફર્યો, ત્યાં ચા પીધી, પાણી પી આવ્યો, પાછો બહાર ગલ્લે ગયો, પાછી પડી ગઈ ખાધી, પાછો ગાડીએ બેઠ્યો, પાછો અહીંયા ઉભો રહ્યો, પાછો દર્શન કરવા આવ્યો. પછી મને કે માતાજી તમારે સારું છે ને? ભાઈ હવારની જોવું જ છું, સારું જ છે, મારે કોઈ દુઃખ નથી. મને ભગવાને કોઈ દુઃખ આપીને મોકલી, મને તો તમારા દુઃખ હરવા માટે મોકલી છે. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.